સ્ટાર્ટ આ અપીલ રાજ્યની સૂચનાથી હાઈકોર્ટના તારીખ 17/12/2004ના વાંધાજનક ચુકાદો, જેમાં હાઈકોર્ટે તેની સમક્ષ કરવામાં આવેલી રિવિઝનમાં કે પ્રતિવાદી શ્રી પ્રદીપકુમાર ગુપ્તાને કાયદેસર કાર્યવાહી કરવા મંજૂરી આપતા ઠરાવવામાં આવેલ તે અમાન્ય હતી અને હાઈકોર્ટે તેને રદ કરાવી હતી. પેરા તારણોમાં જોતા હાઈકોર્ટે તેથી ઠરાવ્યું કે પ્રદીપકુમાર ગુપ્તા ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એન્જિનિયર તરીકે નિયુક્ત કરાયા હતા અને તેઓ જાહેર સેવક હતા અને મેયર ઇન કાઉન્સિલર દ્વારા એમપી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1956ના સુસંગત પ્રોવિઝનથી ઉપરોક્ત પદ પરથી દૂર કરાયા અને રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહીને મંજૂર રાખવાને અમાન્ય અને અક્ષમ છે. પેરા અમે પક્ષકારો તરફે હાજર કાઉન્સિલરને સાંભળ્યા. અમે એવા મતના છીએ કે હાઈકોર્ટના અંતિમ તારણો હકીકતો અથવા કાયદાથી અધિકારયુક્ત નથી. પેરા તારીખ 4/10/1983ના મધ્યપ્રદેશ સરકારના આદેશથી સ્થાનિક સ્વાયત્ત સરકારે સ્પષ્ટ છે કે પ્રતિવાદી મધ્યપ્રદેશ મ્યુનિસિપાલિટી એક્ટ 1961ની કલમ 86(1) નીચે નિયુક્ત કરાયા હતા અને આવી નિમણૂક રાજ્ય સરકાર દ્વારા મધ્યપ્રદેશ મ્યુનિસિપલ સર્વિસ કાઉન્સમાં એક્ઝિક્યુટિવ કાઉન્સપુરો રૂલ્સ 1973ના રૂલ 17ની શરતોથી કરવામાં આવેલી. તેથી એ સ્પષ્ટ થાય છે કે પ્રતિવાદીને રાજ્ય સરકારે નિયુક્ત કર્યા હતા. પેરા અપીલકર્તાના વિદ્વાન કાઉન્સિલે અન્ય રેકોર્ડોથી કોર્ટનું ધ્યાન દોર્યું અને જે બતાવતા હતા કે પ્રતિવાદીની નિમણૂક બાદ મધ્યપ્રદેશ સ્થાનિક સ્વાયત્ત સરકાર ઉજ્જૈન મ્યુનિસિપાલિટીની ખંડવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 9/11/1999ના રોજના આદેશથી અધિકાર આપ્યો હતો. અમારા ધ્યાન પર એ હકીકત લાવવામાં આવી કે પ્રતિવાદી તેની નોકરી દરમિયાન સરકારે લાદેલી 2 ઇન્ક્રીમેન્ટ રોકવાની સજા પણ ભોગવતા હતા. પ્રતિવાદીએ પોતે સજાનો હુકમ ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યો. આ કેસની હકીકત બતાવે છે. પેરા આ હકીકતો હાઈકોર્ટ સમક્ષ પણ હતી, પરંતુ કમનસીબે હાઈકોર્ટે આ હકીકતો વિચારણામાં લીધી નહીં. પેરા હવે કાનૂની પ્રશ્ન આવ્યો જે મધ્યપ્રદેશ મ્યુનિસિપાલિટી એક્ટ 1961ની કલમ 86માં જોવામાં આવ્યું, જે સ્ટેટ મ્યુનિસિપલ સર્વિસીસના બંધારણ માટે પૂરો પાડવામાં આવ્યું. કલમ 86માં એ સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર દ્વારા આવી નોકરીની રચના તે માટે એક્ટની કલમ 86(2) નીચે ભરતી, શૈક્ષણિક લાયકાત, નિમણૂક, બઢતી વગેરે અને બળતરફી દૂર કરવું, વર્તણૂક ખાતાકીય સજા માટે નિયમો ઘડે છે. કલમ 86(4) વધુમાં પૂરા પાડે છે કે રાજ્ય સરકાર આવી મ્યુનિસિપલ સર્વિસમાં કોઈ પણ સભ્યને એક મ્યુનિસિપલ કાઉન્સિલરથી બીજી મ્યુનિસિપલ કાઉન્સિલમાં બદલી આપી શકે છે.